મારી ચિંતા વિઘ્ન વિનાશની મારી કમલાસની માસક પણ જોન વિસહતી હંસવાહિની હે યમન દુર્ગા દેવ સુમા પણ વંદન કરું ગુરુદેવનું અનજોન દર્શાવી હરિદેશ પણ જ્ઞાન કરો ગીતા તણું મારું શરણ ધરું મમસી માથી મોટું કોઈ નહીં અને જળધર કે જગદીશ એ તો હવું કોઈ નમાવે શીશી અંબા માડી આકાશ પાતાળ દુધર અંબર નાગ સુરા નર પાઈ નમે દિગપાલ દિગંબર યાટી હી ડુંગર સાત હી સાયર તેણ સમે નવ નાદ અને નર 66 નારી હાથ પ્રસારી તેમ હરી રવ રાય રોવેચી જગ પ્રવેચી વકળ વેસી ઈશ્વરી માડી જગ પ્રવેશી બાબરિયાવાડની આ ધરતી બાબરિયાવાડ પરગણાનું એટલે કે આ લોટપુર ગામના પાદરમાં ખુમાણ પરિવાર દ્વારા આવું સરસ મજાનું શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન એમાં એક આનંદ કરવા માટે ગીતાનું જ્ઞાન લેવા માટે ભાગવતનું પાન કરવા માટે આ ખુમાણ પરિવારના આંગણે મારે ને તમારે આજ પધારવા અને એમાંય આપણી સંસ્કૃતિને જાળવી રાખવા માટે આપણી પરંપરાને આપણા ઇતિહાસને આપણા લોક સાહિત્યને જાળવી રાખવા માટે આવું સરસ મજાનું ભવ્યથી ભવ્ય સંસ્કૃતિ સભર લોક ડાયરાનું આયોજન એમાં એક આનંદ કરવા માટે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી કુળદેવી માં મોમાઈને યાદ કરવા માટે આપણે બધા મળ્યા છીએ સાહેબ આદિ શક્તિ આશાપુરા અને મહાદેવી મોમાય પણ વંદન કરું વાઘ વરી માડી સંકટ હરને સદાય અને આમાં ઘણા મારા મિત્રોની હાજરી છે સગા વાલા સ્નેહીઓ મિત્રો બધાની આજ અહીંયા હાજરી છે કોના નામ લેવા માયા ને મમતા તણો જેને હૃદય ન લાગ્યો રોગ એવા સંતો સમરવા જોગ દી ઉગતે ને દાદવા હવારના પોરમાં એમ કહેવાય કે હુરજ ભાણ રંદા દેના ઓવડેથી એમ કહેવાય કે દૂધના કટોરા પીને આવે હવારના પોરમાં મહાન સંતનો ખાલી સમરણ થઈ જાય ને આપણી હાથ પેઢીયું ભલામણા તરી જાય એવા નાગદરાની ધરતી ઉપરથી ગોરા બાપુની પણ અહીંયા હાજરી છે ગોરા બાપુના ચરણોમાં અહીંથી હું હજારો વંદન કરું છું અને દેવોની આગળ દૂત અને રૂપાળા કાયમ દિયે આ તો ભેળા રાખે ભૂત ઓલો કૈલાસ વાળો કાગડા પર્યુને પ્રેખવા અને કંઈક દેવો ડોટું દઈએ પણ ઓલા હાપને હાથવા ઈ તો કામ શંકરનું કાગડા કામળિયાવાડની ધરતી ઉપર આપણે આવી સાહેબ ફાટીકડાનું પાદર આવે દુઃખ દર્દ જેથી દિલમાં વધે અને ધારણા નોરે દી તેથી યાદ કરો આવે અમારો ફાટીકડા વાળા વાસુકીઓ ખટકાળાથી ભીનુબાની પણ હાજરી છે એમના શરણોમાં પણ અહીંથી હજારો લાખો વંદન કરું ત્યારે મારે દેવનો દેવ મહાદેવીને યાદ કરવો છે અખિલ બ્રહ્માંડનો માલિક કનૈયાને યાદ કરવો છે બધાએ બહુ આનંદ કરાવ્યો સાગર બાપુ બેનને આપણે સાંભળવાના છે અને કોઈ અતિશોક્તિ માટે કે કોઈ રૂડું લગાડવા માટે ડાયરો નહીં પણ જેને સાંભળવા માટે હું આખી રાત બેઠેલું છું આ સરસ્વતીના ખોળે બેઠો છું ભાગવતમાં ખોળે બેઠો છું ખોટું નહીં બોલું એકવાર ભરતભાઈ બોરીસાને તાળીઓના ગડગડાટથી વધાઈ લ્યો સાહેબ ત્યારે મારે મેં કીધું ને જગદંબાઓને યાદ કરવી છે હવને યાદ કરવા છે પણ આ ભાગવતનો ખોળો છે સાહેબ અને હું વાતુનો માણસ છું અને આજે એ પણ મારે જોવાનું છે કે આ બાબરિયાવાડની ધરતીનો ડાયરાનો પડકારો કેવો છે ભલા માણાઓ સમય આવે પડકારા ન કરી તો ભલામણા આપણામાં કઈક ફેર પડ્યો કહેવાય સાહેબ
હા, ઈ આ બાબરિયાવાડની ધરતી છે હો. બેલી બાબરિયાવાડનો અને સન્મુખ બેઠો શ્યામ, ગીરમાં હરિનું ધામ એ રૂડું પાવન તુલસી શ્યામ ભલામણા. હા, એને મારે બધાને યાદ કરવાના છે સાહેબ. પણ મેં કીધું ને કે આ ભાગવતનો ખોળો છે. આ કથા એક મોક્ષાર્થ કથા છે. પરીક્ષિત મહારાજે જે સુખદેવજી મહારાજને સૌ પ્રશ્નો કીધા, માણસ કેવો હોય, મનુષ્ય શું કરીએ, કે આપણે શું કરાય, ભગવાન ક્યારે આવે, કેમ આવે અને લીલા કેમ કરે, આપને આ જવાબ બધા મળી રહે. પણ સાહેબ કોઈ હારું લગાડવા માટે કે કોઈ રૂડું લગાડવા માટે નહીં. જેના આંગણે ભાગવત બેહાડવામાં આવે, અરે જ્યાં કનૈયાનો જન્મ થાય, હું નહીં પણ એક ચારણનો દીકરો એમ કે છે કે પછી એને 68 તીર્થ કરવાની પરિવારને જરૂર નથી ભલામણા. વંદન કરું ગુરુદેવનું અને દર્શાવી હરિદીશ, ઈ જ્ઞાન કરું ગીતા તણું અને શરણ ધરું મમ શીશ. સાહેબ ઈ આ ભાગવતનો ખોળો છે અને મારું તો ઘર કહેવાય ભલામણા. અને મને આજ બોલવાનો ધીરુભાઈ આનંદ થાય છે કે મને મારા મેળા છે અને મારાની આજ હું મેળો છું ભલામણા, એટલે આજ આનંદ થતો હોય છે સાહેબ. હું જોગા ખુમાણને મારાથી કેમ બોલાય ભલામણા? હે ઠણકો નારતીએ અને તારું ચિત્ત ખુમાણ છેડ્યું નહીં, બાકી ઓળો ભોળોળી ફિલડીએ જળદર મોયો તો જોગડાઓ. અરે ધ્રુવ ચડે મેરુ ડગે અને મહદત મેલઈ માણ, પણ અમાણો જોગો કી જાતિ કરે ઈ ખત્રી વટ ખુમાણ ભલામણ. જોગીદાસ ખુમાણ એનો ક્ષત્રિય ધર્મ કોઈ જાતો ન કરે હો સાહેબ. હે અને આ ખુમાણ પરિવારનો આજ હું ખૂબ ખૂબ આભાર અહીંથી વ્યક્ત કરું છું, કારણ કે ભાગવતના ખોળામાં જ મારી વાણી પવિત્ર કરવાનો તમે બધાએ મને મોકો આપ્યો, એ બદલ તમારો બધાનો અહીંથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાહેબ. ત્યારે મારે કનૈયાને યાદ કરવો છે, અખિલ બ્રહ્માંડનો માલિક. હે કુરુક્ષેત્રના મેદાનમાં એમ કહેવાય કે કનૈયો અર્જુનને એમ કે છે, ભરતભાઈ હે અર્જુન, યદા યદા હિ ધર્મસ્ય અને ગ્લાનિ ભરવતિ ભારતમ. જ્યારે જ્યારે આ ભારત વર્ષની અંદર, જ્યારે જ્યારે આ હિન્દુસ્તાનની ધરતીની ઉપર કુશાસનનો જ્યારે સ્થપાવવા મળશે, અધર્મ જ્યારે વધતો જાય ને અર્જુન ધર્મનો જ્યારે વિનાશ થતો જાય ને, ત્યારે હું અખિલ બ્રહ્માંડનો માલિક, હું યદુકુળ ભૂષણ ચંદ્રવંશ શિરોમણી, હું કાળિયો ઠાકર વિવિધ પ્રકારના રૂપો ધારણ કરી આ ધરતીની માથે આ ધરાની રક્ષા માટે, હું ધર્મની કરવા માટે હું અવતરતો રહીશ. યદા યદા હિ ધર્મસ્ય અને ગ્લાનિ ભરવતિ ભારતમ અભ્યુત્થાનમ ધર્મસ્ય અને તડા ડટમો સૃજાય. આ અખિલ બ્રહ્માંડનો માલિક છે સાહેબ. ભાગવતનું પાન કરવા આપણે બેહીને એટલે અધ્યાય યાદ નથી, પણ લખેલું આવે છે કે મીરાબાઈને જ્યારે કોઈ આવીને કીધેલું કે તું દ્વારકા વાળા માટે, તું તારા કનૈયા માટે, તું ઝેરના કટોરા પીવા માટે તૈયાર થઈ ગઈ, એવું તો કનૈયામાં હું છું એના તું મને ગુણ તો કે. કાળિયા ઠાકરમાં એવા ગુણ છે એ તો તમને તું મને કેમ. ત્યારે ભાગવતમાં એવું લખ્યું છે, મીરાબાઈ એવો જવાબ આપે છે કે પૃથ્વી કા કાગજ કરું ઓર લેખીની કરું વંદરાય. આ જેટલી પણ પૃથ્વી છે એ પૃથ્વી જેવડો હું કાગળ બનાવું મારા દ્વારકા વાળાના ગુણ લખવા માટે. પૃથ્વી કા કાગજ કરું ઓર લેખીની કરું વંદરાય. પૃથ્વીની અંદર જેટલા પણ જંગલ છે, વન વનસ્પતિ વંદરાય છે, અને કાપી એની હું કલમ બનાવું. પૃથ્વી કા કાગજ કરું ઓર લેખીની કરું વંદરાય, ઓર સાંજ સમંદર કી સાઈ કરું. આ ધરાની માલિક ઓર આ ધરતીની માલિક ઓર સાત સમંદર છે, એ સાત સમંદરનું નીર પાણી ભેળું કરી અને પછી હું સહી બનાવું અને પછી કલમની માલિક ઓર હું પૂરું. પૃથ્વી કા કાગજ કરું ઓર લેખીની કરું વંદરાય, ઓર સાત સમંદર કી સાઈ કરું. પણ મેરા હરિગુણ લીખો ન જાય, તોય મારા દ્વારકા વાળાના, તોય મારા કનૈયાના, મારા કાળિયા ઠાકરના તોય ભલામણ ગુણ લેખાનો લખાય, એટલા એના ગુણ છે. આ અખિલ બ્રહ્માંડનો માલિક છે સાહેબ. હજી આપણામાં પ્રેમ છે, આપણી વાણીમાં પ્રેમ છે, તો હજી આ યદુકુળ ભૂષણ ચંદ્રવંશ શિરોમણીને આવવાની તૈયારી છે. સમયની મર્યાદામાં હાલવું છે મારે, સમયની પાબંદીમાં મારે હાલવું છે. પણ બપોરનું ટાણું એમ કહેવાય, કમાડ ટકોરા થયા. બહેનોની માતાઓની બધાની હાજરી છે, એટલે નાની કેળવી ટૂંકમાં હું તમને વાત કરી દઉં. કમાડે ટકોરા થયા, કમાડ ખોલવામાં આવ્યો અને કીધું કે આ કુંવરભાઈ નું ઘર. હા, આ કુંવરભાઈ નું ઘર. જરાક 20-25 માણાને મોકલો ને, કારણ કે
એના બાપ નરસિંહ મહેતા એની દીકરી હાટું મામેરું મોકલાયું છે ભલામણા. શું વાત કરો? છાપ માટે વી પછી માણા, એ તો બે માણાથી લેવાય છે. નહીં, વી પછી માણાને મોકલે એક બાપે એક દીકરી હાટું મામેરું મોકલાયું છે. ત્યાં તો હાવુમાં છોકી ગયા તા. હો, તમે કોણ? હું નરસિંહ મહેતાનો વાણોતર થાઉં છું. ટગર 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 આંખે આ દ્રશ્યો એમ કહેવાય કે દીકરી જોવે છે. હો કુંવરબાઈ, દીકરીના આંખમાંથી ભરતભાઈ આહુડાની ધારું થવા માંડી. આહુડાની ધારું થવા માંડી અને દીકરી રોતી રોટલી રોતી રોતી એમ બોટલી એના ઘરના આંગણે એમ બોલતી હતી કે ક્યાં મારો બાપ નરસિંહ મહેતા, ક્યાં મારા બાપના વાણોતર? આ કોઈ ઓર નહીં, અખિલ બ્રહ્માંડનો માલિક કનૈયો પોતે મારું મામેરું દેવા માટે આવ્યો છે. હો ભલા, મળી ન તારણ હાર જેના પરમેશ્વર પશુ થયા બાપુ, પણ જેને મળી જશોદા માં દી તો કાન કહેવાયો ભાગડા. ભાઈ, એ અખિલ બ્રહ્માંડનો માલિક આવી જ્યારે મારે સરસ મજાની વાતો કરવી છે, એટલા માટે ઉસ્તાદ
નો રે દી કેદી યાદ કરો તો આવે અમારો પ્રગટ વિહળ વીર અરે 68 તીરટ હામટા ગંગા જમના ગોમતી અને કાશી પંથ કેદાર પણ 68 તીરટ હામટા ચલાળે દાન ધણે દેતા એકવાર ચલાણાના પાદરમાં દાન મહારાજના દર્શન થઈ જાય પછી એને 68 તીરથ કરવાની જરૂર નથી ભલામણા દુહામાં કવિ કે છે એટલા માટે તીરટ હામટા તો છલાળે આ ડાયરો આ બાબરિયાબાદ જયો બાપ જયો આદેશ જાલી જોત ઉજાલી જોરાલી કાપે વિકરાલી નાગણ ગાલી સિંહણ બાલી રોસાલી આવી બધી છોડોની આપણે ગોરા બાપુની હાજરી છે અને એની સાહેબ આનો સાહેબ જેને પંજો પડી ગયો છે ને એને દુનિયાની માલિપા સાધુડો કોઈને ઘડવા નથી દેતો એવા ગોરા બાપુની હાજરી છે જ્યારે જગદંબાને યાદ કરી ભાઈ આવીએ સંકટ પડે તાર વાજારણ બેડું નામરા ભામરા લીએ વધારણે દૂર તાતો ચારણી પધાર મૈયા સુધારણી ગમે સરા હિંગલા યાદ મારા હાજરા હતો કાલિકા ભવાની સંભાર અંબિકા દેવી કથા જગરાઈ તતો વડવડી યા છે પૂરા ડુંગરેથી ઠડા વાલી માન નાળી તુજ નામ ભૂદાળી મોમાય ઉતાવાળી રાતભાઈ કરણી મે હારી અંકા વિજયસાણી વાગે સારી દેવિયા વડાઈ જતો બાબા વાળી ત્રિશુળ લાળી ભેળી આળી બજા બેમે તોતળા બેસલા હોલ કામળા લગાઈ જતો તોતળા બેસલા હોલ કામળા લગા
સભાગરાની યાદી કરાવી, પણ આમાં મેં પેલા કીધું ને, ઘણા મારા મિત્રો પણ આજ બેઠા છે સાહેબ. ગોવર્ધન વાળા હાથે અને પાય ધોયા હરખતી, એને આંખમાં ભાર આવ્યો ઓધવતીઓ. અખિલ બ્રહ્માંડનો માલિક કનૈયો ગોવર્ધન જે હાથે ગોવર્ધન આખા પર્વતને ઉપાડી લીધો સાહેબ. એ હાથે જ્યારે એમ કહેવાય કે પોતાના મિત્ર પોતાના ભાઈબંધ સુદામાના પગ ધોવા જ્યારે કનૈયો બેઠો ને, ત્યારે એને ભાર નતો લાગ્યો. આંખમાંથી આહુડાની ધારું ચાલુ થઈ ગઈ સાહેબ. કારણ કે હું અખિલ બ્રહ્માંડનો માલિક હોવા છતાં હું ધારું તો આખા બ્રહ્માંડને હલાવી નાખું, છતાંય મારા ભાઈબંધની, મારા ભેરુબંધની, મારા મિત્રની આ પરિસ્થિતિ, આ હાલત મને ખબર ન પડી, ને છતાંય અહીંયા આવી અને મારો ભાઈબંધ, મારો મિત્ર મને એમ નથી કહેતો કે મારે આ જરૂર છે. કવિ કે ગોવર્ધન વાળા હાથે અને પાય ધોયા હરખથી, એને આંખમાં ભાર આવ્યો ઓથવજી ભલામણા. ઇતિહાસ એમ કે છે કે ભાઈબંધ કરો ને તો સુદામા જેવો કરજો હો સાહેબ. આ થોડા કરવાના પણ હારા કરવાના સાહેબ. ક્વોન્ટિટી નહીં ક્વોલિટીની જરૂર છે ભલામણા. એક હોય પણ એકે હજારા હોય, એમાં બીજી વાત ન આવે સાહેબ. અને ભાઈબંધોની વાત આવે, મિત્રોની વાત આવે, ત્યાં અમે કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે મોટો માણા અમારો મિત્ર બને. અમે એ વિચાર્યું છે કે અમારો મિત્ર મોટો માણા બને ભલામણા. આ ભાઈબંધી છે, આ મિત્રતા છે સાહેબ. વિહળ રાબાને લડાવતા કવિ યાદ કરતા હોય, ત્રંગ નગાર બંગ ચાલર પ્રહાર તેજ માર દીર દાર હંડા તકે માર તંડ તાતુ ધમકે મામાલા નરા ખાપરો ધમાલ હું કે હંગ યાર જાકા ખાડા ચમકે યખન. ત્રંગ નગાર બંગ ચાલર પ્રહાર તેજ માર દીર દાર હંડા તકે માર તંડ તાતુ ધમકે મામાલા નરા ખાપરો ધમાલ હું કે હંગ યાર જાકા ખાડા ચમકે યખન. ખાડા ચમકે યખન. બે એક સભાગરાની યાદી કરાવી અને પછી મારી વાણીને હું વિરામ આપું સાહેબ. સભાગરા ગીતની આપણે યાદી કરાવી, પણ પાંચાળની ધીંગી ધરતી પર તમે આવો. પાંચાળનો પાદર, ચોટીલાનું પાદર, ભાણ ખાચર નામનો એક મરદા મરદ પુરુષ કાઠી દરબાર, અને એની પાસે છાંગિયા નામનો અશ્વ. છાંગિયા નામના અશ્વને કવિ આલાભાઈ, કમાભાઈ, માલછડિયા, બારોડ, ચારણના બારોડ યાદ કરતા. પણ એ અશ્વ કેવો? ચોટીકાન હુરી વાળા જટાળો જોગલ સાદરિયા નોકી પારંતા ગાળા કે જાળા જે થાનતા તો વધી જે સુરન ટાળા ચોટીલા 24 વાળા રૂપાળા તે જાળા તે જીવરાવે કાઠીરા. ચોટીકાન હુરી વાળા જટાળા જોગલ સાદરિયા નોકી પારંતા ગાળા કે જાળા જે થાનતા તો વધી જે સુરન ટાળા ચોટીલા 24 વાળા રૂપાળા તે જાળા તે જીવરાવે કાઠીરા. પાંચાળની ધરતીની આપણે યાદ કરી. ચોટીલાનું પાદર મેં કીધું ને ધીરુભાઈ, ચોટીલા ગામના પાદરમાંથી આપણે થોડાક માઇલ આગળ હાલી એટલે હુરજ દેવળનું પાદર આવે હો. ભલ ઉગિયા ભાણ ભાણ દિહારા લવ ભામીના, પણ જીયર મરણ લગ માણ યમાણી રાગજ્યા કાસા હોય. કાઠીના દીકરાએ પોતાનો ઈષ્ટદેવ, પોતાનો બાપ હુરજ ભાણ પાઈથી હું માંગ્યું છે કે અરે સંપત જાય સાબદી પણ લેશ ન જાય લાજ. હે હુરજ, હે ભાસ્કર, તારી દયાથી, તમારી કૃપાથી અમારી પાસે જેટલી પણ જમીન જાગીર પૈસા દોલત છે
ઈ જાવું હોય તો ભલે વહી જાય ક્ષત્રિયના દીકરાને, એને કાંઈ રંજ ન હોય બાપ. સંપત જાય સાબદી પણ લેશ ન જાય લાજ. પણ અમારી આબરૂ, અમારી મર્યાદા, અમારી મર્દાનગી, અમારું સ્વાભિમાન એમાં લેશ પણ કમી ન થાય એની દરકરાર રાખી એવું મરણ દેજે મહારાજ તું હુરજ વાળું જય હુરજ. એવું મર્દાનગી ભળું, સ્વાભિમાન વાળું અને મર્યાદા વાળું તું અમને મોત થઈ જાય. અને ઇતિહાસ ડાયરો સાક્ષી પૂરવે છે કે અરજ કરીને હુરજ ભાણ ઈસુ આપણા ઈષ્ટદેવો એમ કહેવાય કે આપણી આબરૂ નથી જવા દીધી. એક અરજ કરી, નાના મોટે વધુ બોલાઈ જાય તો માફ કરજો. તમે બધા મોટા છો, હું તમારાથી નાનો છું ને મારે તમારા બધા મને શીખવાનું જોઈએ કાયમિકના માટે. પણ છતાંય સૂરજનું સંતાન છું, સૂર્ય ઉપાસક છું, એટલે હું જરૂર કહીશ કે એક અરજ કરી આપણા ઈષ્ટદેવો આપણી આબરૂ નથી જવા દીધી, આપણી આબરૂનો વિલામ નથી થવા દીધું. ખાલી એક અરજ કરી ત્યાં સાહેબ. અરજ કરવાથી આપણી આબરૂ ન જાતી હોય. આપણા ઈષ્ટદેવો માટે, આપણા બાપની માટે હવારમાં 2-4 કલાક ઉઠીને હુરજ ભાણને આપણે જળ ન ચડાવી શકીએ સાહેબ? જળ ચડાવી અને એવી અરજ કરો મારા બાપ કે હે હુરજ, હે ભાસ્કર, તારો દીકરો છું બાપ. અત્યારે હું એવું વ્રત લઉં છું, એવું નિયમ લઉં છું કે આ ધરાની માલિકો, આ ધરતીની માલિકો મારા પ્રાણ છે, મારો જીવ છે. ત્યારે હું હુરજનો દીકરો છું, કાઠીનો દીકરો, ક્ષત્રિયનો દીકરો છું. હે ભાણ, હું નિયમ લઉં છું, હું વ્રત લઉં છું. જીવ ત્યાં લગી પર માટી અને દારૂની બોટલ ને કાઠીનો દીકરો કોઈ હાથ ન લગાડે ભલા. પણ મારી કોલર નો કોઈ અડવો જોયું હુરજ ભાણ. ને હું જાહેરમાં કહું છું કે તમારી હાથ પેઢીઓની આબરૂ જવા દે તો ભલામણ આપણા ઈષ્ટદેવમાં કઈક ફેર પડ્યો કહેવાય સાહેબ. હા, અમળ વેળાએ અંજલિ અને દિનકર ને જે દીએ પછી એને નખમાં રોગ નો રે કમણે કશે બ્રાવ. હુરજ ભાણને હવારના પોરમાં ખાલી આપણે અંજલિ ખાલી ચડાઈ દેતા હોય ને, આપણે નખમાં રોગ નો રહેવા દઈએ. હુરજ ભાણ ભલામણ એકવાર મારા તરીકે, મારા વતી એકવાર હુરજ ભાણ પાસે બને તો આવું ટીમ લઈ લેજો સાહેબ. તમે હાલો અને ભલામણ દુનિયા ઊભી ન થઈ જાય તો અહીંથી બોલવાનું બંધ કરી દો. ઈ સામ્રાજ્ય વાળો વડા ભારતા રસાય ખેલ કૌરવ વાર પાંડુ વાળા કરણ બાર તારો રુદ્ર હોવો બંને કાઢ તાતો બાણ રાટકાર યાર પારી આસમાન ભગા પનંગા તડકા લાગે હાથ મે પતાળ. વડા ભારતા રસાય ખેલ કૌરવ વાર પાંડુ વાળા કરણ બાર તારો રુદ્ર હોવો બંને કાઢ તાતો બાણ રાટકાર યાર પારે આસમાન ભગા પનંગા તડકા લાગે હાથ મે પતાળ. દર્શક મિનિટ હું જરાક મારી વાણી બોલીને પછી હું બેનને પાછો મારો દોરો હોપો છે. પણ આમાંથી રામવાળાના સપાગરાને સાહેબ આપણે યાદ કરવું પડે. કારણ કે ગાયકવાડ સરકારની સામે રામવાળો જ્યારે આટકે ડોળિયાનો ગીકો આપો બારોટ લખે છે. ઘણાને એમ થાય કે આ સપાગરું સાહેબ બીજાની માટે, પોતાની આબરૂની માટે, સ્વાભિમાનની માટે જેને પોતાના જીવ દઈ દીધા છે મર્દા મર્દ પુરુષોને આપણાથી કેમ ભૂલાય? હે રામ, હે રામ. હાંદ દોડિયા પાંજરા વાળા હાકળેથી બાગ છૂટા બાગ બોલે ગામડામાંથી હાક બાગ જાને છૂટા સિંહ જામુ ચાલા પછૂટા પેનાગ જાને છૂટા આસમાન છૂટા જમી વાળા તાગ. હાંદ દોડિયા પાંજરા વાળા હાકળેથી બાગ છૂટા બાગ બોલે ગામડામાંથી હાક બાગ છૂટા સિંહ જામુ ચાલા પછૂટા પેનાગ જાને છૂટા આસમાન છૂટા જમી વાળા તાગ.
આ રામવાળાને યાદ આવી કરાવી આપણે. રામ જ્યાં નામ આવે ને, રામા તે રજપૂતી તણો અને આડોય વાળો અંક, એ તો લીધા પહેલા નંગ દીધી દશરથ રાવ તો. આજ બધા મારા ભાઈઓ બેઠા છે, બોલવાનો હરખ ન હોય મને, આજ ન હોય તો કેદી હોય ભલામણા હે. હા, મને હરખ એ વાતનો છે, આનંદ એ વાતનો છે કે મને રામ જેવો મોટો ભાઈ મળ્યો છે સાહેબ. ચાહે ગમે એવી પરિસ્થિતિ આવે, ક્યારે ગમે એવો સંજોગ આવે, ગમે એવો સમય આવે, દુનિયાએ મોટા ફેરવી દીધેલાના દાખલા છે, પણ પોતાના ભાઈઓ ભલામણો કોઈ દિવસ મોટા ન ફેરવે સાહેબ. એ ભાઈઓ વીણ બેકાર છે આ દુનિયામાં, ભાઈઓ વગરનું જીવન ભલામણા બેકાર છે સાહેબ. છેલ્લે હું સભાગૃહ કીધી યાદી કરાવો ને બધો વ્યવહારિક બધો આજ ડાયરો બેઠો છે. અત્યારના યુવાનોને હું કાયમિકના માટે કહું છું, ધીરુભાઈ વધુ બોલાઈ જાય તો માફ કરજો, કાયમિકના માટે હું કહું છું કે જીવતરમાં કમાવો ને તો પોતાની આબરૂ કમાજો બાપ. જીવતરમાં કમાવ તો પોતાની મર્યાદા કમાજો, તમારું સ્વાભિમાન કમાજો. આ પૈસાની બધે કિંમત ન હોય, આ કાગળિયો છે સાહેબ, આને છીતરેલો છે ખાલી. આ પૈસાની બધે કદર ન હોય, બધે કિંમત ન હોય. કિંમત હોય તો માણસના વ્યવહારની કિંમત હોય છે સાહેબ, એના સ્વાભિમાનની કિંમત હોય છે, એની મર્યાદાની નીતિ નેક અને ટેકની ભલામણા કિંમત હોય છે. બાકી કોઈને એમ ગાડીઓ વાહે, પૈસા વાહે, આવડો માણા અમારી પાછળ ગાંડો થઈ જાય તો રામના નામ લેવાના એ આજે નહોતા ને ભાઈ, ખાલી નહોતા. સમાજમાં વ્યવહાર જેને રાખ્યો હોય સાહેબ, એને દુનિયા આજે ન ભૂલે અને કાલે ન ભૂલે. હા, અને આ દુનિયામાં આપણે કોઈ પણ નું સાહેબ, આપણે ગમે ત્યારે અનુભવની વાત કરું છું કે ગમે એનું આપણે સારું વિચારશું ને, એને ક્યારેય આપણી કદર નહીં થાય. દુનિયામાં કોઈ એનું ઓળખતું ન હોય, ઓળખાણ આપણે કરાય કે આ અમારો ભાઈ છે, ત્યાં મારા બેટા સીધા ડાયરેક્ટ થઈ જાય. અરે ભાઈ, ડાયરેક્ટ થાય એનો વાંધો નથી, જો એનું સારું થતું હોય તો. પણ ડાયરેક્ટ થઈ જાય, આપણે બધું ઓળખાણ ને બધું આગળ હકાવી બધું કરી, મારા બેટા ન્યા પાછી આપણી કાપણી કરે. આવો છે ને તેવો છે, ક્યાં સુધી બીજાના છમછા બની અને જીવન જીવશો સાહેબ? બીજાના જોર ઉપર નહીં, પોતાના જોર ઉપર હાલવાની તૈયારી રાખો તો આ દુનિયા તમને યાદ કરશે. બાકી છમછાને એકવાર યુઝ થઈ જાય ને, એને પછી રસ્તા ઉપર ઘા કરી દેવામાં આવે, એમાં એ બીજું કાંઈ નહીં. આ ઈ દુનિયા છે ભલામણો. જોર તો પોતાના કાંડા બળ હોવું જોઈએ, પોતાની જાત ઉપર હોવું જોઈએ, પોતાના સંસ્કાર, પોતાની મર્યાદા અને પોતાના કુળનું જોર હોવું જોઈએ. બાકી ભલામણા બીજાના જોરે ને બીજાની ઉપર રાશે ને એનું કોઈ નથી રૂ ભલામણા. એટલે કાયમિકના માટે હું આ વાત કરતો આવ્યો છું, પણ છેલ્લે સભાગડા ગીત હું યાદી કરાવી દઉં, પછી મારી વાણીનો વિરામ આપો. એટલા માટે ભલી વેંડારી કટારી લાંગા જતાથી કડાક બાણ સંભારી કચારી, ભલી વેંડારી કટારી લાંગા જતાથી કડાક બાણ સંભારી કચારી, માયો હવત સંગ્રામ તો હેમ જારી ની સરી બનારી સાથે વાકા હોય હાથ પિયા માંગે તારી ધોદારી ના.